અશોકભાઈ જોબંદીચા, અમુભાઈ શાહ, ધવલભાઈ, આપણે જે ધીરુભાઈ નું કહેતા હતા ને અમારા ચેમ્બરના પદાધિકારી તારે લેવું ગોવિંદભાઈ, અમારા સેક્રેટરી છે મનસુખભાઈ સાવલા, ટ્રેઝરર ભાઈલાલભાઈ ગોદાણી, ચેમ્બરના જામનગર ચેમ્બરના ઉપપ્રમુખ રમણભાઈ અકબરી, ઓમ પ્રકાશ દુધાણી અમારા સંપાદક, પછી સ્વર ખજાનજી ભરતભાઈ શાહ, અને અમારા વડીલ માર્ગદર્શક અને અમારા બધાના શુભેચ્છક વીરજીભાઈ. ખાસ કરીને જામનગરનું બ્રાસ સિટીને આગળ વધવા માટે સંમેલનનું આયોજન કર્યું અને કઈ રીતે નમસ્તે મિત્રો. તો આજે અમારા સદભાગ્ય છે કે ઘણા સમય પછી જામનગર શહેરમાં આવવાનું થયું છે. આજે અહીંયા જામનગર બ્રાસ એસોસિએશનના મિત્રોની સાથે પણ વાર્તાલાપ છે અને BNI ને સાથે પણ વાર્તાલાપનું આયોજન કરેલું છે. આ બ્રાસ ઇન્ડસ્ટ્રી છે એ ખરેખર ઇન્ડિયા લેવલે આ જામનગર એમાં કદાચ નંબર 1 હશે અને એનું આપણે જામનગરના જે નગરજનો છે એ પ્રાઉડ ફીલ કરે છે અને એમાં સરકારશ્રીનો પણ ખૂબ સપોર્ટ છે. ન્યૂ જનરેશન જે લોકો કંઈક સ્કિલમાં આગળ વધવા માગતા હોય એને પણ સરકાર તરફથી ઘણો સપોર્ટ આપવામાં આવે છે. એ સારી વાત છે. સરકાર તો સપોર્ટ આપે જ, પણ ખરેખર તો વધવું તો આપણે જ પડે અને એ આ જે જામનગરના જે નગરજનો છે એના બ્લડમાં જ છે કે આપણે આપણી રીતે આપણી બાહુબળથી આપણા વિચારોથી કેમ આગળ વધીએ. એ બહુ સરાહનીય છે અને આપણે આ તબક્કે ભગવાનને પ્રાર્થના કરીએ કે જામનગર તો આમ તો વર્લ્ડ સિટી ગણાય કે રિલાયન્સનો આટલો મોટો પ્રોજેક્ટ જે આખા વિશ્વને ખબર હોય કે ભાઈ રિલાયન્સ જામનગર, એટલે એ રીતે પણ જામનગર છે બહુ ફેમસ. વર્લ્ડના નકશામાં જામનગરનું નામ છે ને સાથે બીજા ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગો પણ ખૂબ આવ્યા છે. પણ આપણે તો જે આ નાના સ્મોલ સ્કેલ જે ઇન્ડસ્ટ્રી છે એ બધાને ફાયદાકારક હોય છે અને અમને એક્સપિરિયન્સ છે કે આ જે અત્યારે નાના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે એ ભવિષ્યના બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ દેખાય છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. સુરતમાં ડાયમંડનો બહુ ખૂબ ઓછો વેપાર થયો, રત્નાકરોમાં નિરાશા છે, શું કહેતા? ભાઈ એમાં એવું છે કે દુનિયામાં કોઈ પણ બિઝનેસ હોય એમાં તેજી મંદી આવે. એમ અમારે અત્યારે સુરતમાં ડાયમંડમાં મંદીનું સમય ચાલી રહ્યો છે, પણ કોઈ સમય રહેવા નથી આવતો. સુખ કે દુઃખ, તેજી કે મંદી, રાત કે દિવસ, એટલે એ આવ્યો છે. વળી પાછા કંઈક ઉજળા સંજોગો દેખાશે. હવે ક્યારે દેખાય એ હજી નક્કી નથી, પણ ભગવાનને પ્રાર્થના કે અમે જલ્દીમાં જલ્દી તેજી આવી જાય. ધન્યવાદ. આવનારું બજેટ આવી રહ્યું છે બ્રાસ ઉદ્યોગ માટે, શું કહેશો? ભાઈ મને આમાં ખોટો પ્રશ્ન ને હું ખોટો જવાબ આપું, રાજકીય એનો કોઈ મહત્વ નહીં. કારણ કે બજેટમાં બ્રાસ માટે શું ડિમાન્ડ છે,
શું છે એ કાંઈ જ ખબર નથી. મારું ક્ષેત્ર આખું અજાણ્યું છે, એટલે એના માટે તો હું કોઈ આન્સર નહીં આપી શકું. ધન્યવાદ. વાહ વાહ. કે આપ આવો એવી અમારી લાગણી છે. ફેબ્રુઆરીની જે આપણી વાત થઈ ને તે બરાબર છે. સેમિનાર આપણો એક્સપો છે એના માટે જરા હાઈલાઇટ આપવી પણ આવતા ઇન્ટરનેશનલ એક્સપો જામનગર ફેક્ટરીઓના એસોસિએશન KND કોમ્યુનિકેશન સાથે ટાઈપ કરી અને કરવા જઈ રહ્યું છે, જે આવતી ફેબ્રુઆરી 13 થી 16 તારીખ સુધીમાં છે, કે જેમાં ઇન્ટરનેશનલ એક્ઝિબિટર પણ હશે, એના વિઝિટર પણ હશે. ઇન્ટરનેશનલ ઉપરાંત આપણા ઇન્ડિયન જે વિઝિટર છે એ પણ હશે, કે જે અમારું સપનું હતું એ સાકાર થઈ રહ્યું છે. કે અમારા ભાઈલાલભાઈ છે ને 6 વર્ષ થયા સતત તમને જામનગર લઈ આવતા. એના કોશિશો એમની જેમની છે. उड़ना है हर पिंजरा, मेरी उड़ान अभी बाकी है, मंजिलें जमीन पर नहीं आसमान अभी बाकी है, लहरों का थमना नहीं समंदर की बेबसी, लहरों का थमना नहीं समंदर की बेबसी, बाहर खामोशी सही अंदर कई आदर अभिनंदन आभार नमस्कार आदाब सत श्री अकाल हेलो साम्राज्यના કિંગ ઉપસ્થિત છે માનનીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા. એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. Yes, definitely, but જે હસ્તી જે લીડર જે કિંગ લીડર અહીંયા ઉપસ્થિત છે અને જેટલો જોશ જેટલી એનર્જી ઉત્સાહ હોવો જોઈએ એટલો એનર્જી જોશ હવે દેખાઈ નથી રહ્યો. So let me greet you. Let's say everyone good morning all of you. Yes, that is જોશ અને આ જોશ આપણે છેલ્લે સુધી બરકરાર રાખવાનો છે, કારણ કે એવું કહેવાય કે જે નસીબદાર હોય એમને જ કદાચ આ લહેરો મળ્યો હશે અને જેમાં આપણે દરેક લોકો છીએ અને સાથે આપણું સિટી જામનગર પણ એટલું જ લકી છે, કારણ કે એક એવા વ્યક્તિ કે જેમનું વ્યક્તિત્વ માત્ર એમના વતનમાં નહીં, માત્ર ગુજરાતમાં નહીં, માત્ર ભારતમાં નહીં, પણ દેશ વિદેશ અને ખૂણે ખૂણે લોકો વખાણ કરી રહ્યા છે, લોકો ચર્ચા કરી રહ્યા છે. એવું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે હાજર છે, ઉપસ્થિત છે અને તમે બધા જ લોકો આપણે સૌ લોકો નસીબદાર છીએ કે એમને સાંભળવાનો લાહવો આજે આપણે બધા લોકો લઈ રહ્યા છીએ. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય વ્યક્તિત્વ માટે. This is me, your host for today, Uncle Janu Patel, welcoming you all here on behalf of Jamnagar Factory Owners Association. તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય તમારા માટે. કમ ઓન. અને હવે આગળ વધતા પહેલા આપણા જે ગેસ્ટ છે એ લોકોને હું અહીંયા ઇન્વાઇટ કરીશ ડાયસ પર. સો તમારા બધા લોકોની જોરદાર તાળીઓ સીધી અને એકદમ એનર્જી વચ્ચે લેટ્સ વેલકમ હિયર Chairman Shri Ramkrishna Exports Private Limited Surat, the Diamond King, Shri Govindbhai Dholakia. Come on.
એમની સાથે જ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી લાખાભાઈ એમ કેશવાલા, તાળીઓ આપી લેજો તમામ. ઉપપ્રમુખ શ્રી જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ શ્રી રમણીકભાઈ પી અકબરી. ઉપપ્રમુખ શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન શ્રી સુરેશભાઈ પી વીરપરા. માનદ મંત્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન શ્રી મનસુખભાઈ વી સાવલા. ખજાનચી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન શ્રી ભાઈલાલભાઈ સી ગોધાણી. Yes, very warm welcome here all of you, all the cheering leaders, all the dynamic personality here. અને એકવાર આપણા બધા જ ગેસ્ટ માટે જોરદાર તાળીઓ આપજો. Come on. રેનાભાઈ, મને પણ ખબર છે કે હવે વધારે રાહ નથી જોવાતી, કારણ કે જે વ્યક્તિ, જે પર્સનાલિટીને સાંભળવા આપણે લોકો આવી રહ્યા છીએ, આવી ગયા. યસ, જોરદાર તાળીઓથી આપણે અહીંયા વેલકમ કરશું શ્રી લાખાભાઈ કેશવાલા. જામનગર ફેક્ટરી ઓનર એસોસિએશનના નિમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત ડાયમંડ સિટી સુરતના અગ્રણી ઉદ્યોગકાર શ્રી રામાકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા રામાકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશનના સ્થાપક તથા રાજ્યસભાના સભ્ય શ્રી માનનીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, તેમની સાથે અત્રે વધારેલા ધનશ્યામદાસભાઈ શંકર, ધીરુભાઈ નારોલા, વલ્લભભાઈ રીબડિયા, દિનેશભાઈ નારોલા, અશોકભાઈ પોસિયા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝમાંથી પધારેલા ઉપપ્રમુખ શ્રી રમણીકભાઈ અકબરી, સંસ્થાના પધારેલા પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો, કારોબારી સમિતિના સભ્યો, મેટાલેબ મેનેજમેન્ટ કમિટીના સભ્યશ્રી, ઉપસ્થિત સૌ ઉદ્યોગકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા પધારેલા પત્રકાર મિત્રો, આજના પ્રેરણાત્મક સેમિનારમાં ઉપસ્થિત વક્તાઓ પારિવારિક મૂલ્યોનું મહત્વ, આજની મારામારી પરિસ્થિતિના ઉદ્યોગ જગતના વિવિધ પ્રશ્નો ઉકેલ તથા એક ઉદ્યોગકાર તરીકે રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની આપણી ફરજ સ્વતમાં તેમના પ્રેરણાત્મક વિચારો રજૂ કરવાના છે, ત્યારે તેના વિશાળ જ્ઞાન અને અનુભવનો આપણે સૌ લાભ લઈએ તેવી સૌને વિનંતી વિનવું છું. એક જામનગર માટે અને જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન માટે આજનો દિવસ એક એવો દિવસ છે કે આપણે આંગણે જ્યારે ગોવિંદભાઈ જેવા એક વિરલ વ્યક્તિ પધારેલા છે અને એનો એક અનુભવનો બહોળો લાભ અને પ્રેરણાત્મક જે એનું વક્તવ્ય હોય છે એ માણસના મનની અંદર ઉતરી જાય છે અને એક જુસ્સો ભરી આપે છે. જેમ આપણે કહીએ છીએ ને કે ભાઈ માણસના વિચારો નબળા પડે છે ત્યારે માણસ પડી ભાંગે છે, પણ ગોવિંદભાઈને સાંભળી અને એમ કહી શકાય કે એ માણસ ફરતી દોડતો થઈ જાય છે. તો આપણે વધુ સમય ન લેતા આપણે બધાને ગોવિંદભાઈને સાંભળવાના છે. તો મારા શબ્દોને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. મોટિવેશનલ આપણે આવ્યા છે, એવું કહેવાય કે મોટિવેશન તો એ જસ્ટ વર્ડ છે, બટ ખરેખર મોટિવેશન 24 hours કામ કરે. પણ આજે આપણે એમના વર્ષોના અનુભવ, એમની જે કારકિર્દીનો સમય રહ્યો છે એના વિશે આપણે ઘણી બધી વાતો સાંભળવાની છે. તો એવા ચીફ ગેસ્ટને પુષ્પગુચ્છથી આપણે પહેલા સ્વાગત કરશું, ફેલિસિટેટ કરશું. એમના માટે હું થોડી બે લાઈન કહેવા માંગીશ કે વડિયામાં દુધાળા ગામ જેનું આજે વિશ્વમાં ગુંજે છે નામ, કર્મથી કૃષિ જેવું વ્યક્તિત્વ અને દર્દ નિભાવે
જાણે શ્રી રામ, ભણિયામાં દુધાળા ગામ, જેનું આજે વિશ્વમાં ગુંજે છે નામ. કર્મથી કૃષ્ણ જેવું વ્યક્તિત્વ અને ધર્મ નિભાવે જાણે શ્રી રામ. સમાજ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે પોતે હંમેશા હૃદયથી સમર્પિત રહ્યા. ચાલો માણી આપણે એમના વિચારો. લેટ્સ વેલકમ હિયર મિસ્ટર ગોવિંદ ધોળકિયા અને એમને પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું સૌપ્રથમ રિક્વેસ્ટ કરીશ આપણા જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી લાખાભાઈ કેશવાલાને. અને મોમેન્ટોથી આપણે એમનું સ્વાગત કરીશું. તાળીઓનો ગડગડાટ આજે આપણે રોકાવાનો જોઈએ. યસ, હું રિક્વેસ્ટ કરીશ જામનગર ચેમ્બરના પ્રમુખ શ્રી રમણીકભાઈ પી અંગભરીને પુષ્પગુચ્છથી સર વેલકમ કરે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પી હિરપરા. માનદ મંત્રી શ્રી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના શ્રી મનસુખભાઈ વી સાવલા. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ખજાનચી શ્રી ભાઈલાલભાઈ સી ગોધાણી. અને once again જામનગર ફેક્ટરી એસોસિએશનના પૂર્વ ઉપપ્રમુખ શ્રી વેજીભાઈ હિરપરા. જામનગર એવું સ્વાગત કરશે કે રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સુરતના જે ચેરમેન ફાઉન્ડર છે એવા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા તમને ખાસ માટે યાદ રહેશે. યસ, અને હવે આપણી વચ્ચે એમની સાથે જ ઘણા બધા મહેમાનો જે ગેસ્ટ ખાસ ઉપસ્થિત અહીંયા રહ્યા છીએ એવા શ્રી ઘનશ્યામદાસ શંકર, શિવમ જ્વેલ સુરત. એમનું સ્વાગત માટે હું રિક્વેસ્ટ કરીશ સહમંત્રી ઓર જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન શ્રી હર્ષભાઈ ટી પણસારાને. એ લાઠીવાલ ધોરણ 12 સુધીનું એજ્યુકેશન અમરેલીમાં કરેલું છે અને ખાસ કરીને 1500 કરોડનું ટર્નઓવર ધરાવતી એમની કંપની છે, જેનું નામ સમાજ સેવામાં તો વપરાય છે, પણ સાથે સાથે એમના કર્મચારીઓ માટે એજ્યુકેશન, આરોગ્ય માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે. પોતાના વતન લાઠીમાં ઘનશ્યામદાસ શંકર આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપની હાજરીની અમે નોંધ લઈએ છીએ. ત્યારબાદ હું રિક્વેસ્ટ કરીશ સહ ખજાનચી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના શ્રી ભરતભાઈ એચ ડોડિયાને કે જે અહીં આપણી વચ્ચે ઉપસ્થિત નારોના જેમ્સ ઇન ડાયમંડ ફિલ્ડ વિશ્વાસ, પ્રામાણિકતા, પારદર્શિતાના મૂલ્યો સાચવીને ડાયમંડની દુનિયામાં ખૂબ જ આગવું નામ ધરાવે છે અને સમાજ સેવાની સાથે સાથે. ત્યારબાદ ઓડિટર શ્રી જામનગર ફેક્ટરી જામનગર ઓનર એસોસિએશનના શ્રી ઓમ પ્રકાશભાઈ ઓ દુધાણી કે જેઓ સુરતના શાયર એવું એક વ્યક્તિત્વ આપણી વચ્ચે ઉપસ્થિત છે, શ્રી વલ્લભભાઈ રીબડિયા. એમનું સન્માન કરવા માટે હું આગળ બોલાવીશ. અને વલ્લભભાઈ રીબડિયા શાયર એટલા માટે કહેવાય છે કે એઓ સાથે સાથે લોક સાહિત્ય, ભજન, કીર્તનમાં પણ રસ ધરાવે છે કે મિત્રો પરિવારમાં વલ્લભભાઈ શાયરના હુનાના નામથી જાણીતા છે. આપણી હાજરીની અમે નોંધ લઈએ છીએ. અને હવે પ્રોજેક્ટ ચેરમેન જામનગર એક્સપોર્ટ એમના શ્રી રાજેશભાઈ બી ચાંગણીને હું રિક્વેસ્ટ કરીશ કે અહીંયા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ સુરતના શ્રી દિનેશભાઈ નારોલાને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરે. દિનેશભાઈ માટે એવું કહેવાય કે પ્રામાણિકતાથી વ્યવસાય કરીને સમૃદ્ધ બની શકાય એનું ઉત્તમ ઉદાહરણ છે. આપણી વચ્ચે જે ઉપસ્થિત છે દિનેશભાઈ નારોલા, જે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ફાઉન્ડર અને ચેરમેન શ્રી ગોવિંદ કાકાના ભાણેજ અને કંપનીના પાર્ટનર છે. શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કાર્યોમાં કરોડોનું દાન કરનાર SRK નારોલા પરિવાર સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સ્પોર્ટ્સમાં ખૂબ જ ઊંડો રસ છે એમને અને રોજ 1 કલાક તેઓ વોલીબોલ રમે છે. અને પોતાના વતન નાની વાવડીમાં પૂર્વમાં ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓ સ્કૂલ, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ જેવી ઘણી બધી સેવાઓ ગામને પૂરી પાડી છે. અને નાની વાવડીમાં ખાસ કરીને વૃદ્ધો માટે અન્ન ક્ષેત્ર તેઓ ચલાવી રહ્યા છે. ખૂબ સરસ કામ કરી રહ્યા છે શ્રી દિનેશભાઈ નારોલા. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. અને આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે આપ સર્વ મહેમાનોની અમે નોંધ લઈએ છીએ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પ્રોજેક્ટ
ઓફ જામનગર એક્સપોર્ટ શ્રી સંજયભાઈ ઢોલરિયાને હું રિક્વેસ્ટ કરીશ કે અહીં આપણી વચ્ચે ઉપસ્થિત મારુતિ એન્ટરપ્રાઇઝ સુરતના શ્રી અશોકભાઈ પોશિયા એમને પુષ્પગુચ્છ આપીને એમનું સન્માન કરે. અને અશોકભાઈ માટે એવું કહેવાય કે ડાયમંડ મશીનરી બનાવટી અને 35 વર્ષથી ચાલી રહેલ મારુતિ એન્ટરપ્રાઇઝ કંપનીના તો ચેરમેન છે, સાથે સાથે સમાજ સેવા પણ કરી રહ્યા છે. અમદાવાદમાં સ્ટીલ, બ્રાસ અને કોપરની પણ તેઓ ફેક્ટરી ચલાવી રહ્યા છે. એવા શ્રી અશોકભાઈ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. અને બધા જ મહેમાનો જે છે એ બધાને અમારા જામનગર સિટીમાં વેરી વોર્મ વેલકમ. અમે હૃદયથી તમને આવકારીએ છીએ અને તમારા અહીંયા ઉપસ્થિત રહેવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જામનગરની જનતા પર જોરદાર તાળીઓ થવી જોઈએ. આ બધા જ આપણા ગુજરાતના હુમલાઓ માટે આવી ચૂક્યો છે, પણ એમના માટે હું જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ હિરપરા એમને અહીંયા સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ. ભાઈ જોરદાર તાળીઓ આપતી રહેવી જોઈએ. તમારે લાંબી કોઈ પૂર્વ ભૂમિકા બાંધતો નથી, કારણ કે આપણે સમય થોડો ટૂંકો છે અને આપણે ગોવિંદભાઈને સાંભળવાના છે. મારા ભાગે ગોવિંદભાઈને પરિચય આપવાનું જવાબદારી સોંપવામાં આવેલી છે. ગોવિંદભાઈ નામ જ એવું છે, ગોવિંદભાઈ ધોળકિયાનું નામ જ એવું છે કે આપણે જે કંઈ પરિચય આપીએ એમાં આપણે થોડા ઊણા ઉતરશું એવું લાગે છે મને, કે એની કામગીરી જે એનું વ્યક્તિત્વ છે એ એટલું વિશાળ છે કે આપણે એના પરિચયને કદાચ ન્યાય ના આપી શકીએ. તો માફ કરજો ગોવિંદભાઈ. પ્રામાણિકતા, અખંડિતતા અને પારદર્શિતા પર અતૂટ વિશ્વાસ ધરાવતા ડાયમંડ સિટી સુરતના અગ્રગણ્ય ઉદ્યોગકાર શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ તથા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશનના સ્થાપક તથા રાજ્યસભાના સભ્ય માનનીય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે, RNS ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી માં કીનોટ સ્પીકર તરીકે સેવાઓ આપી છે. આપ હાલમાં 30 કરતાં વધુ એજ્યુકેશનલ, મેડિકલ અને સેવાકીય ટ્રસ્ટમાં સેવાઓ આપી રહ્યા છો, જેમાં ખાસ કરીને શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિમાં ગુજરાત રાજ્યના ચેરમેન તરીકે સેવાઓ આપી છે. શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ, માતુશ્રી સંતોકભાઈ લાલજીભાઈ ધોળકિયા ચેરિટેબલ ટ્રસ્ટ, સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ કે જેમાં કિરણ હોસ્પિટલ સુરત છે ના પ્રમુખ તરીકેની સેવાઓ આપી રહ્યા છે. આ સિવાય પણ આપ શ્રી ઘણી સામાજિક તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છો. આપની સિદ્ધિઓમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આપને હોલ ઓફ ફેસ જેમ્સ ઓફ પ્રેસ્ટીજ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. વરુણ રિપોર્ટ તરફથી મોસ્ટ રિસ્પેક્ટેડ ફેમિલી બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. ધ હાઉસ ઓફ ધ લોર્ડ્સ લંડન તરફથી આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટુ ધ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. બાળપણથી આપે શ્રીમદ ભગવદ્ ગીતા સારી રીતે ગ્રહણ કરી છે. ઔદ્યોગિક ક્ષેત્રે આપે 59 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે તથા આજના યુગની સૌથી નોંધની અને આપણે સૌએ અમલ કરવા જેવી બાબત એ છે કે તેઓ શ્રીએ આશરે 1000 કરતાં વધુ સભ્યોના વટવૃક્ષ સમા વિશાળ પરિવારનું સફળ રીતે સંચાલન કરેલ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આપને ગત 2020માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. US ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ગત 2017માં પ્રેસ્ટિજિયસ એવોર્ડથી સન્માનિત પ્રથમ ભારતીય નાગરિક આપ છો. ગ્લોબલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં આપના યોગદાનને ધ્યાને લઈ રિટેલર જ્વેલર મેગેઝિન દ્વારા આપને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. આપે વ્યસન મુક્ત એકમ ચલાવી રહ્યા છો. ઉર્જા બચત માટે કંપનીના આશરે 1000 જેટલા કર્મચારીઓને રૂફટોપ સોલાર પેનલ ભેટમાં આપી આશરે 750 જેટલા શહીદો તથા દુધાળાના ગ્રામજનોને સોલાર રૂફટોપ ભેટમાં આપી દુધાળાને 100% સોલાર ઉર્જા ગ્રામ બનાવ્યું છે. સંતોકબા માનવતાવાદી પુરસ્કાર, VN ગોધાણી કોલેજ સુરત, વિવિધ રાહત કેન્દ્રો, મેડિકલ સેન્ટર, SRK કલામ હેલ્થ પ્રોજેક્ટ,
સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ, જળ સંગ્રહ માટે ચેક ડેમ બનાવ્યા, HIV ગ્રસ્ત લોકો માટે મેરેજ પોર્ટલ, વેલકમ કલેરિટી ક્લબની સ્થાપના, ઉડાન પ્રોજેક્ટ, વિઝડમ પ્રોજેક્ટ, સ્કૂલ ઓફ એમ્પાવરમેન્ટ જેવા પ્રોજેક્ટો માટે પહેલ કરી છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. સેવાભાવી, માનવતાવાદી તથા અગ્રગણ્ય ઉદ્યોગકાર એવા શ્રી ગોવિંદભાઈ ધોળકિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે આપણા સૌના માટે ગૌરવ તથા ગર્વની બાબત છે. તેઓ શ્રીને આપણી તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ તે વિનંતી છે. સાંભળવાના છે, પણ એમની પહેલા એક નાનકડી ડોક્યુમેન્ટરી ફિલ્મ આપણે જોઈશું અને ત્યારબાદ આપણા જે ચીફ ગેસ્ટ છે, ગેસ્ટ સ્પીકર છે, જેમને સાંભળવા માટે આપણે અહીંયા બધા આવ્યા છીએ, તે કાર્યક્રમ આપણે કન્ટિન્યુ કરશું. યસ, પ્લીઝ પ્લે ધ વિડિયો. We honor SRK, Sri Ramakrishna Expos. SRK has ultra-modern, fully advanced air-conditioned facilities at Surat that are committed to green initiatives and are a member of the US Green Building Council. It's the first where the total workforce of 1,800 master artisans work in the comfort of an air-conditioned environment. We have been recognized worldwide for our spectacular achievements. From numerous awards to accolades, being Manufacturer of the Year, we have achieved it all. But truly, our greatest achievement is just one. Seeing the smile on our clients' and customers' faces when they beheld one of our creations. Every talent starts out as a boy, and our story is similar. The year was 1964, and a 13-year-old boy, Govind Dholakia, started his journey from a small village in Saurashtra to Surat, where he took up the job of a diamond worker. In the next couple of years, he slowly started the trading of diamonds. ईमानदारी और पॉजिटिविटी लेके SRK और हम आगे बढ़ रहे हैं और आगे बढ़ते जा रहे हैं. SRK has been an epitome of trust in the diamond industry for over 5 decades. We have mastered all aspects of diamond manufacturing and are ready to excel in the future. We will continue to build a strong company with strong employees and strong relationships with our clients. SRK today has a team of trained craftsmen and highly trained engineers who undergo rigorous training prior to and during their tenure at SRK. Today, SRK has one of the most high-tech and best diamond manufacturing units in Surat, Gujarat, with a group turnover of $1.8 billion. Technology is SRK's backbone. Employee welfare is given top priority. The facilities for our employees include sprawling cafeterias serving nutritious, hygienic foods, an auditorium for training, and a sports complex to bring out the inner sportsman in them. SRK provides its employees various benefits, such as recreational activities, competitions, awards, SRK is committed to giving back to the community, and we believe in contributing to social, ecological, and national welfare. We at SRK are dedicated to share our successes with the less privileged people. We firmly stand by the people of the nation during natural calamities like earthquakes, floods, or famine. For this, we have tied up with well-known social welfare institutes so that we can truly help those in need. Sri Ramakrishna Knowledge Foundation, SRKKF. SRKKF associates and collaborates with individuals and institutions that are carriers of hope to millions across the world. We support distinguished real-life heroes and foundations who have sacrificed their entire life, serving others with hard work, perseverance, and an indomitable spirit. We aim to support the restoration of their lives, morally and materialistically. Other ventures include Kalam Health Project, IIMA and SRKKF Annual Literacy.
સુરેશભાઈ ઘણી બધી વાત કરી એમના વિશેની જે સિદ્ધિઓ, જે એવોર્ડ્સ, એમને જે સન્માનિત કરવામાં આવ્યા છે, એમના અચીવમેન્ટ્સ, બધી જ વાત કરી. હવે વધારે સમય નહીં લેતા, મને ખૂબ જ ગર્વ થાય છે કે આજે a big leader, a great personality ને મને અહીંયા ઇન્વાઇટ કરવાનો ચાન્સ મળ્યો છે. સો કમ ઓન લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમારા બધા લોકોની જોરદાર તાળીઓ વચ્ચે લેટ્સ વેલકમ હિયર on the stage chairman of Shri Ramakrishna Exports Private Limited, Shri Govindbhai Dholakia. Come on, તાળીઓ વાગતી રહેવી જોઈએ. निर्माण मोहाजित संग दोषा आध्यात्म नित्या विनिवृत्त कामम द्वंद्वैर विमुक्ता सुख दुख संदेह संत्य मूढ़ा पदम व्ययम तत् कृष्ण कन्हैया लाल की जय. આજે જામનગરમાં બ્રાસ એસોસિએશનના મિત્રોને મળવાનો અમૂલ્ય લાભ મળ્યો એ ભગવાનની બહુ મોટી કૃપાની અનુભૂતિ છે. આજે અહીંયા પ્રમુખ શ્રી લાખાભાઈ, જેના અમે સંપર્કમાં સતત હતા, એ સુરેશભાઈ અને મનસુખભાઈ, ભાઈલાલભાઈ, રમણીકભાઈ અને આપ સૌ, આપણે રાકેશભાઈ ને ક્યાં ગયા? રાકેશભાઈ આવ્યો છે? હા, રાકેશભાઈ ને વાવેતર અમે 4 વર્ષથી એની હારે હતા, રાકેશભાઈ હારે સંપર્કમાં, અને 4 વર્ષે આજે અમારું તપ પાક્યું. એટલે 4 વર્ષે અહીંયા આવવાનો અમૂલ્ય લાભ મળ્યો છે. અને મળવા જેવા બધા માણસો મળ્યા છે એનો આનંદ છે. કારણ કે આપણા કાઠિયાવાડમાં કહેવત છે ને, આય ભાઈ હરખા અને હવ ભાઈ હરખા. એમ આપણે હવ ભાઈ હરખા. એમાં જે વાર્તાલાપ કરવાનો લાભો મળ્યો છે, ખૂબ આનંદ છે. હવે મિત્રો, આ આપણા જે મિત્રો આવ્યા છે ને બધા, એ ઓલી દિવાલે આડી ખુરશી નાખીને બેસી જાઓ. ઓલી ખુરશી ને લઈ લો, ઓલી લઈ લો, બે નહીં, દિવાલે વ્યા જાઓ. અશોકભાઈ, અહીંયાની દિવાલે, ઓલી દિવાલે આ લઈ લો ને, બીજી છે એ લઈ લો, જૂની છે એ લઈ લો. અને આપણે અહીંયા જે સ્ટેજ ઉપર મિત્રો બેઠા છે ને, એ આગલી લાઈન એક નાખી દો, ત્યાં બે. હું ત્યાં જ આવવાનો છું. એટલે આપણે શું છે, વાર્તાલાપ કરવાનો સામાન. આપણે અત્યારે વાર્તાલાપ શરૂ, આઈસ્ક્રીમ પૂરું થાય ને પછી કરશું. થોડો આઈસ્ક્રીમ નિરાતે ખાઈ લઈએ. ભાઈ એક 2-3 જણા આવો ને બધું પૂરું થઈ જાય. સ્ટાર્ટઅપ ને એ બહુ જ પ્રોત્સાહન આપે છે. કારણ કે સ્ટાર્ટઅપ 100 જણા કરે, એમાં ભલે હોય મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ નો બને, પણ એમાંથી 10-20 બની જાય. તો એમને તો કામ 3નું છે, આ તો 10-20 બની જાય. એ જે ઇન્ડસ્ટ્રી બને એટલે આપણને અહીંયા એમણે જે આ સ્મોલ સ્કેલમાં અને સ્ટાર્ટઅપમાં અત્યારે ધ્યાન આપે છે. તો અત્યારે જે આપણે કીધું કે બધા નાના યુનિટ છે, પણ એ ભવિષ્યમાં કેવડા થાય, એમાંથી કોણ મોટા થાય એ નક્કી નથી. અને મોટા કોણ થાય? ભાગ્યવાળા. બધાને મોટું થવું હોય, હું કામ નાનું રહેવું હોય? મોટું તો બધાને થવું છે, પણ બધાના ભાગ્યમાં ન હોય. મહેનત બધા જ કરતા હોય. એટલે ભાગ્યમાં હોય એ પાછા બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ બની જશે. ભાઈ અહીંયા આઈસ્ક્રીમ નથી એવું. આપણે પાંડી 84 કે કાઠિયાવાડમાં અડધાન આપે ને અડધાન નો ખવડાવે ને, તો આજે કઈ પાંડી 84 કરી ભાઈ.
આ લોકોને મહેમાનોને અહીંયા કેમ બેહાડ્યા કે વાત સાચી છે. ઈ તો રોજ મને સાંભળતા હોય, ઘરમાં જ રહેતા હોય, હારે જ રહેતા હોય. મારે એને આમ જોઈને મારે વાત કરવી, બીજું કઈ કારણ નથી. આ તો એને ખબર છે રોજ. તો એમાં હું આપણી પાસે થોડોક સમય છે તો હું પ્રોપર ઓળખાણ કરાવી દઉં. આ દિનેશભાઈ આવો. આ દિનેશભાઈ છે એ મારા ભાણેજ છે, સગો ભાણો, અને બે ભાઈ છે અને એ અમારા પાર્ટનર છે રામકૃષ્ણ એક્સપોર્ટના. એટલે અમારે એક મારા ભાઈના દીકરા છે, નાના ભાઈ છે, બેનના દીકરા છે, બધા કંપનીમાં છે. આ ભાઈ 20 વર્ષ બેલ્જિયમ રહ્યા અને એમાં બધું પરચેસ જે કંપનીનો રો મટીરિયલ બધું એ જ કરતા. હવે એના છોકરાઓ આવી ગયા બધા ધંધામાં. મોટો દીકરો છે એ આખું જ્વેલરી ડિપાર્ટમેન્ટનો હેડ છે અને નાનો છે એ બધું ફાઇનાન્સનું સંભાળે છે. એટલે હવે તો અમારે 3rd ને 4th જનરેશન મારે આવી ગયું. એટલે આ બધા હવે મારી જેમ હું જેમ ફ્રી થઈ ગયો એમ આ બાણાય ફ્રી થઈ ગયા. એવો સોનાનો સૂરજ ઉગ્યો છે. આવો ઘનશ્યામદાસ. આ ઘનશ્યામદાસ છે એ મારા જમાઈ છે, મારી સગી ભત્રીજી, અને એ લાઠીના છે, અમારા ગામના. અમારું ગામે લાઠી પાસે દુધાળું, એટલે લાઠીના અમે મૂળ લાઠી રહેતા હતા. મારા ફાધરના લગ્ન વખતે દુધાળે રહેવાય ગયા, તમે મૂળ લાઠીના કહેવાય. તો આ ઘનશ્યામદાસ છે એ જ્યારે લાઠીના હતા ને પહેલી વાર બીકોમ કરેલું. એટલે અમારે ત્યારે આખા કુટુંબમાં, સમાજમાં, સગાવાલામાં કોઈ ગ્રેજ્યુએટ નહોતા, એક કે બધા ખેતી પ્રધાન હતા. એટલે એની તે એ ગ્રેજ્યુએટ થયા એટલે અમને એમ થયું કે આ છોકરો બહુ બ્રિલિયન્ટ છે તો આને આપણે માગું નાખ્યું. પણ એ તમને હું વાત કરું કે આ ઘનશ્યામદાસનો ત્યારે પગાર કેટલો હતો ભાઈ? લાઠીમાં કઈ બેંકમાં હતા? 250 રૂપિયા પગારમાં લાઠીમાં કામ કરતા હતા. તો પછી આપણે એમને રાખ્યા. ભાઈ જોવા મેં સુરત આવો ને, સુરત બોલાવ્યા હતા એને. તો એક એનો જોક છે એટલે તમને બહુ આનંદ આવશે એટલે વાત કરું કે હું એના સ્વામિનારાયણ મંદિરે લઈ ગયો સવારે. તો એ મંદિરે જાય ત્યારે આમ ભગવાનને પગે તો એ લાગ્યા. પછી છે ને મંદિરને આમ પાછળ હાથ રાખીને મંદિર જોવે. આ છોકરાને સંસ્કાર તો લાગતા નથી. તો હવે આપણે કેમ કરશું? એટલે થોડું કન્ફ્યુઝન તો થાય ને. પણ પછી એમ લાગે કે ના ના વળાંક તો આવી જાય. પછી તમને કહો આને આ ઘનશ્યામદાસ, એનું નામ પડ્યું મુંબઈ રહેશે એ ઘનશ્યામ ભગત થઈ ગયા. બોલો, હવે પહેલા મંદિરમાં હતા તો અને આગળ વધતા અત્યારે એમનું કામ તો 2000 કરોડનું છે. અને એમને મોરારી બાપુની કથા ગયા વર્ષે લાઠીમાં કરાવી અને અઠવાડિયામાં કેટલા માણસો જેમાં 5.5 લાખ માણસો એ 9 દિવસમાં જેમાં એટલી સરસ મોટી કથા કરાવી. અને અત્યારે બહુ સારું એકદમ એનું યુનિટ નામ એટલે ટૂંકમાં ટોપ 10માં ગણાય અત્યારે ડાયમંડમાં એની કંપની. આવો વલ્લભભાઈ. આ વલ્લભભાઈ આ બધા વ્યક્તિ વિશેષ છે. આ દર વખતે મારી યારે આવે એકાદ વ્યક્તિ વિશેષ આવે. આ ખબર નહીં આ બ્રાસ વાળાના શું ભાગ્ય કે મારી યારે જેટલી આ વખતે બધી જ વ્યક્તિ વિશેષ એક આરે લોટ આવ્યો છે. આ વલ્લભભાઈ છે ને એ મારા મિત્ર છે અને તમને જાણીને આનંદ થશે. 55 વર્ષ પહેલા મારા પહેલા મેનેજર, આ 55 વર્ષ પહેલા. પછી તો એને એનું પોતાનું કર્યું, ખૂબ આગળ વધ્યા. પણ સૌથી વાત એ છે કે એનું નામ છે વલ્લભભાઈ સાયર, અમારા લાઠીના જ છે. અને એ ડાયરાના કલાકાર છે, સ્ટેજના કલાકાર, પ્રોગ્રામ કરે છે, પણ ચાર્જ નથી લેતા હોય. એક દુહો કાઠિયાવાડમાં કોક દી એ ભૂલે પડદે ભગવાન તારો મેરા કરો સન્માન તન સ્વર્ગ ભુલાયો શામળા. એટલે પાછા એ કઈ કલાકાર એટલે એ નથી મેં કીધું એમ. એમાં એ તો આનંદનો પોતે હેપીનેસ બહુ મોટા ટૂંકમાં
કેપેબલ ઉદ્યોગપતિ. એનો દીકરો ક્યાં અત્યારે છે ભાઈ? જ્વેલરીનું અને ઇન્ટરનેશનલ કરે છે. આવો ધીરુભાઈ. આ ધીરુભાઈ છે એ મારી ભત્રીજીના જેઠ, પણ આમ મારા સાળા. એટલે બધું ભેગું છે. એમનું કામે તે અત્યારે 1200 કરોડનું છે. 1500 કેટલા ભાઈ? ક્યાં ઓછા કહેવાય છે ને? 1500 જો ઓછા કહેવાય છે. એનું કામ 1500 કરોડનું છે. એટલે આ બધા હિરલા છે ટૂંકમાં અમારા. એટલે કહેવાનું એ છે કે જેવી બધાની સ્ટોરી છે, અમારી બધાની હરખી સ્ટોરી છે. એટલે આનંદ એ વાતનો છે કે આજે અમે લોકો બધા 50 વર્ષથી સાથે. હા, તો હું તો 8 વર્ષ મને સુરતમાં થયા, પણ આ છોકરાઓ બધા 50 વર્ષ 55 વર્ષથી હારના. એ આનંદ છે કે એ હરખા હાલ્યા, હરખા રહ્યા અને પાછા હાર હાર્યા. આવો અશોકભાઈ. આ અશોકભાઈ છે એ યુનિક પર્સન છે, કારણ કે ટેકનોલોજીના માણસ છે. ડાયમંડમાં જેટલી મશીનરી જોઈએ એ બધી એ બનાવે છે. એટલે મશીનરીમાં જે અત્યારે ચાલુ ઓલી બધી બનાવે એવી નહીં રાજકોટમાં આપણે CNG જેવી. એટલે જે ટેકનોલોજી વાળી અને કોમ્પ્યુટરાઇઝ એ બધું ડાયમંડમાં જે મેક્સિમમ હોય. દાખલા તરીકે બધી ઘંટી બનાવે તો પછી 50,000માં મળે. એ ઘંટી બનાવે 2-3 લાખ રૂપિયા વાળી. એ એકદમ ઓટોમેટિક ઓટો ટાઈપ બધું બની જાય એવું. હમણાં લેબ્રોન ડાયમંડની ખબર છે ને તમને? એને પોતે લેબ્રોન ડાયમંડ જેના મશીન પોતે જ બનાવ્યા. કેવી રીતે લેબ્રોન ડાયમંડ બને એના મશીન, જે એક મશીન 1.5 કરોડનું આવે, એ પોતે જ મશીન બનાવે છે અને પાછા પોતે જ લેબ્રોન ઉગાડે છે. એટલે એટલું મોટું એમનું કામ છે. અમારે દિનેશભાઈ મારો ભાણો છે, એના દીકરે વેરે આમની દીકરી છે, એટલે અમારા વેવાય પણ છે. બે કામ ભેગું છે. ખૂબ આનંદ થયો. તો હવે આપણે શરૂ કરીએ. ક્યાંથી આપણે શરૂ કરશું? કારણ કે સબ્જેક્ટ એવો છે કે આપણી પાસે એક ધાર્મિક હોય, એક બિઝનેસનો હોય, પ્રમાણિકતાનો હોય, એક સત્યનો હોય, એક પ્રેમનો હોય. તો કયા સબ્જેક્ટ ઉપર આપણે જવું છે? પ્રમાણિકપણે બિઝનેસ કરો. પ્રમાણિકતા વગરનો વેપાર નકામો અને સિદ્ધાંત વગરનો રાજકારણ નકામું અને ખંત વગરની ખેતી નકામી, સંસ્કાર વગરનું શિક્ષણ નકામું અને સમજણ વગરનું જીવન નકામું. એટલે વેપારમાં આપણે હવે કહીએ છીએ કે પ્રમાણિકતા રાખવી, પણ એ કહેવાની વાત જ નથી. વેપાર એટલે પ્રમાણિક ને પ્રમાણિક એટલે વ્યાપાર, બે હારે એક જ શબ્દ છે. એમાં કઈ એમાં છે જ નહીં. આપણે એમ કહીએ કે માણસે સાચું કરવું જોઈએ, પણ એ કહેવાની વાત જ નથી. માણસને જન્મથી મરણ સુધી સાચું જ કરવાનું હોય, એમાં કહેવાનું. હવે આપણે બધા દાખલો આપીએ છીએ કે માણસ આવો, અને હવે ઓફિસરોમાં આપણે ઘણા વાર દાખલો આપ્યો. ચાલો ઓફિસર થોડા પૈસા લે પણ કામ કરી દે, માણા બહુ હાલ. આમ આપણે પાછો દાખલો આપીએ તો એ થોડુંક ચેન્જ થયું છે. નકર એમાં કામ કરવાનું જ હોય, એમાં પૈસા શું કામ લેવાના હોય? તો આપણી ફરજ છે, આપણે ફરજ બજાવવાની છે. તો એમાં આપણે ન કરવાનું. હવે આ બધાની ઓળખાણ કરાવી. બેજ બાંધવા પહેલા હું મારી ઓળખાણ કરાવી દઉં. સુરેશભાઈએ મારી ઓળખાણ આપી, પણ એમાં એવું છે વાયા વાયા થાય ને એમાં ઘણું બધું ફરક પડી જાય. આ ગોવિંદ કાકા એટલે અસલ ગામડીઓ ગોવિંદ. કારણ કે મારું ગામ દુધાળા 700 માણાની વસ્તી અને ગામમાં 1 થી 4 સ્કૂલ, 5, 6, 7 હું ભણ્યો તાલુકા લાઠીમાં. અને રોજ હાલીને જવાનું, 6 કિલોમીટર હાલીને આવવાનું, ઉઘાડા પગે. 11 વર્ષ આ પગે ચંપલ નથી જોયા. અને
6-12 કિલોમીટર ભણીને આવીને પાછું વાડીએ તો જવાનું જ, ખેતરમાં તો જવાનું જ. ખેતરમાં આ પગમાં કોઈ જે કાંટો ન હોય એવો કોઈ દિવસ જ ન હોય મારે. કાંટા 1, 2, 3 પગમાં હોય જ, અને ઉઘાડા પગ હોય. હવે અમે 5 ભાઈ 2 બહેનો સાંજે ઘરે આવીએ એટલે બાને કહી કે બા કાંટો કાઢી દો ને, એટલે બાની પાસે ટાઈમ હોય કાંટો કાઢી દે, નકર કે હવે કાલે, એટલે પછી કાલે. અને ઘણા વાર 2-3 દી કાંટો ન નીકળે તો અત્યારે એને કહેવાય ઇન્ફેક્શન, પણ અમે ત્યારે કહેતા કહેવામાં પાક પડી ગયો છે. એટલે એને શું કરે તો એ કાંટો કાઢી અને ગોળ અને મીઠું એને પાટો બાંધી દે એટલે સારું થઈ જતું. પાછું 1 દીમાં ગોળ અને મીઠું બાંધે એટલે પાછું બધું ઇન્ફેક્શન પૂરું. તો આ જીવન આપણે જીવા, અને આ જીવન જીવી અને આઈ એમ સ્ટડી ઓનલી 7 but not giving 7 exam also, but I can speaking English very well without grammar. But who want grammar? Grammar want only British and India. Why? So British has his mother language, England has his mother language English, and India has largest speaking English in the world. That's why 2 country want grammar. Otherwise, rest of the country don't want grammar. એટલે my English is valid around the world. કારણ કે હું માનો સ્વીડન જાઉં, ચાઇના જાઉં, ભાઈ રશિયા જાઓ, જાપાન જાઓ, એ લોકોને થોડી ખબર પડે છે ગ્રામર શું કહેવાય. એને તો એમ થાય કે આ ભાઈને ઇંગ્લિશ આવડે, અમને નથી આવડે. એટલે આ ખાલી હાલી પાછી આખા વર્લ્ડમાં હાલી. એટલે કહેવાનું એ, કારણ કે મારી 30 વર્ષની લાઈફ 25-30% ફોરેનમાં જ ગઈ છે. એટલે આમાં બધું આપણે જે ગણીએ છીએ ને, આ બધી બહુ બધી માન્યતા હોય છે. મોટા થાય તો આપણે પછી ડ્રિંક લેવું જ પડે, મોટા થાય એટલે નોનવેજ ખાવું પડે, નકર આપણે મહેમાનોની હારે, આપણા બાયર હારે, આપણા સપ્લાયર હારે આપણે એક ન થાય, આવી બધી માન્યતાઓ હોય છે. તો તમને કહું, ભારતના 2 મોટામાં મોટા ઉદ્યોગપતિ, પૈસામાં નંબર 1 અને 2, એ તો અંબાણી ને અદાણી છે. હવે 2 ફેમિલી માનો દારૂ નથી પીતા અને નોનવેજ નથી ખાતા, તો 2 મોટા થયા. તો આપણે હવે કોઈને ડ્રિંક લેવાની જરૂર છે? આપણે નોનવેજ ખાવાની જરૂર છે? બસ આમાંથી દાખલો લેવાનો છે કે આ માન્યતા જ ખોટી. આ તો શું છે, પછી ઈચ્છા થાય નથી બાના બાજી લોકો કરે. मस्ती तो मुझ में है, शराब में नहीं. अगर शराब में होती तो बोतलों क्यों न उछलती. क्यारे दुकाનમાં બોટલે ડાન્સ કર્યો, એમાં દારૂ તો હોય, એ આપણી અંદર જાય ત્યારે ઈ ડાન્સ કરે, એ વાત નથી. એટલે મસ્તી મુझ में है, કારણ કે ડાન્સ આપણે કેમ આપણામાં મસ્તી છે, દારૂમાં નથી. એટલે આ કહાની હું સુરત ગયો, એને ગઈ 2 એપ્રિલે 60 વર્ષ પૂરા થયા. એટલે હું 7ની એક્ઝામ નથી આપી, પણ તમને જાણીને આનંદ થશે કે ભગવાને ક્યાંથી ક્યાં પહોંચાડી દે. ઓલું પિક્ચરનું ગાયન આવે છે ને, ક્યાં છે ક્યાં હો ગયા, એમ આમાં ક્યાં છે ક્યાં હો ગયા. કારણ કે હું છેલ્લા 12 વર્ષથી દર વર્ષે IIM અમદાવાદમાં પાછું લેક્ચર આપવા જાઉં છું, અને એ 1.5 કલાક. પહેલી વાર ગયો ત્યારે 45 મિનિટ આપે પીરિયડ, તો 45 મિનિટમાં બધા છોકરા ઊભા થઈ ગયા કે હજી 45 મિનિટ આપો. પછી બીજી 30 મિનિટ આપી પ્રોફેસરે. પછી પહેલેથી જ મને એ 1.5 કલાક જ આપે છે. એટલે આ કહેવાનું છે, આ કુદરત. તમે કોઈને, મેં ભગવાનને ભાયા નથી, પણ સતત અનુભવ્યા છે, સતત અનુભવ્યા સતત છે. કારણ કે આજે અમે સુરત, માનો કે જે હવારે શિરામણ સુરત કર્યું, અહીં આવીને ફરીને શિરામણ કર્યું, તો એ ભગવાનને ભાઈ અનુભૂતિ ભગવાનની કહેવાય કે ન કહેવાય. આ આપણે કિસાન પુત્ર, કાંટા કોઈ જે પગમાંથી ન જાતા હોય ને એને આ સગવડતા આવે, તો એ કોણ? એને ઈશ્વર. કે આ ઈશ્વરને ભાયા નથી પણ અનુભવ્યા છે, આ અનુભૂતિ.
તો હવે આપણે વધારે લેક્ચરબાજી નથી કરવાની, વાર્તાલાપ કરવાનું છે. તો વાર્તાલાપ એટલે કેવો, તો હું તમને કહું કે તમે કાંઈ પણ કહો, તમે પ્રશ્ન જ પૂછો એવું નહીં, તમે પણ સારી કોઈ વાત હોય તો કહો, એના સંદર્ભમાં આપણે વાતો કરીએ. અને કોઈ પ્રશ્ન હોય તો બધું જ મને આવડે એવું નથી, કારણ કે આપણે બહુ જ અલ્પજ્ઞ છીએ. ઈશ્વર સર્વજ્ઞ છે. તો એક ઈશ્વરને જ બધી ખબર હોય, બીજા કોઈને ખબર હોય નહીં. હું જ્યારે કોલેજમાં જાઉં તે બધા છોકરાઓને કહું છું કે આપણે જ્ઞાની વધારે કે અજ્ઞાની. હવે તમને એમ થાય કે અમે અત્યારે માસ્ટર ડિગ્રી કરી લીધી પૂરી એટલે અમે બહુ જ્ઞાની એવું લાગે ને તમને, તો હું એને એક્ઝામ્પલ આપું છું કે આપણે 1,00,000 આઈટમ લઈએ, 1,00,000, એમાં 99,999 માં આપણું અજ્ઞાન છે, અને લાખમાં એક જ વસ્તુમાં આપણું જ્ઞાન છે. અને આપણે પાછા માનીએ કે મને બધું આવડે, મને બધું આવડે, બધા MBA, મને બધું આવડે. એટલે આમાં ખરેખર હું એક્ઝામ્પલ એને પછી આપું કે માનો આપણને બધામાં જ્ઞાન, મને બધું આવડે, તો આ માઇક બનાવતા આવડે, આ કોટી બનાવતા આવડે, બૂટ બનાવતા આવડે, આ કેમેરો બનાવતા આવડે, આ લાઈટ બનાવતા આવડે, આ બોર્ડ બનાવતા આવડે, આ ટેબલ બનાવતા આવડે, ખુરશી આ નજર કરો, આખા હોલમાં તમે નજર કરો, આ શું આવડે? કાંઈ નહીં. હવે તમે રોડ ઉપર જાઓ ને તો રોડ ઉપર જોયા કરવાનું, બોર્ડ, દુકાનના બોર્ડ જોવાનું, પણ આ મને આવડે ન આવડે, આવડે ન આવડે. એટલે તરત જ આપણને ખબર પડશે કે આઈ એમ નથિંગ, હું કાંઈ નથી. હું મારી જાતને માની બેઠો છું કે આઈ એમ સમથિંગ, બટ આઈ એમ નથિંગ. એ આપણને ખ્યાલ આવશે કે હું કાંઈ નથી. એટલે હું બધાને, અમારી કંપનીનું સેન્ટેન્સ છે, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. કોન્ફિડન્સ ઓનલી આઈ કેન, બટ આઈ એમ નથિંગ ઇગોલેસ. નથી, કાંઈ નથી ખરેખર, આપણે કાંઈ જ નથી. તો આપણે મને આવડે એવું નથી, પણ આપણે વાર્તાલાપ કરીએ એટલે આપણે એકાબીજાને એમાંથી વલોણો આપણે કરવાનું છે. ટૂંકમાં વલોણ સાય ફેરવવાની છે એટલે માખણ નીકળે. અમે તમને સમજાવવા અને તમને બધાને અપગ્રેડ કરવા આવ્યા એવું નથી. અમે લોભી છીએ, અમને પણ કાંક મળે આમાંથી પરસ્પર. એટલે માખણ આપણે કાઢવાનું છે, અમને પણ કંઈક મળશે. વાતમાં એ અપેક્ષા છે. બોલો.